હે ગાઈઝ, જય શીતળા માતા। આજે આપણે વાત કરશું શીતળા માતાના વ્રત કથા વિશે। હું આમ તો જનરલી હિન્દીમાં વિડીયો બનાવતી હોઉં છું, પણ આજે શીતળા સાતમ છે તો મને એમ થયું કે ચલો તમારા બધા માટે હું શીતળા માની સરસ મજાની વાત કહું, જેથી તમે લોકો કદાચ વાંચી નથી શકતા કે કંઈ પણ છે, તમારી પાસે ટાઈમ નથી, ઓફિસ ચાલુ છે, તો તમે બસમાં બેસીને કે ગમે તે રીતે તમે સાંભળી શકો અને તમે તમારા વ્રતની પૂરી કથા સાંભળી શકો। તો ચલો ચાલુ કરીએ, એના પછી બીજી બધી વાત કરશું। તો હા, જો આપ તમે કથા સાંભળવાનું ચાલુ કર્યું છે તો વચ્ચેથી અધૂરી મૂકીને ના જતા પ્લીઝ। શીતળા માતાની વાર્તાને અધૂરી મૂકીને જવું ના જોઈએ, તેથી ચાલુ કરો સાંભળવાનું તો પૂરી સાંભળજો। જય શીતળા માતા। સૌથી પહેલા આ વ્રત ક્યારે કરવામાં આવે છે? તો આ વ્રત શ્રાવણ વદ સાતમના દિવસે આ દિવસે શીતળા માતાનું પૂજન થાય છે। સૌભાગ્યવતી સ્ત્રીઓ આ વ્રત કરે છે। વ્રત કરનારે સવારે વહેલા ઉઠી ઠંડા પાણીથી નાહવું, આખો દિવસ આગલા રાંધણછઠના દિવસનું રાંધેલું જ જમવું, ચૂલો સળગાવો નહીં, શીતળા માના નામનો દીવો કરી કથા કહેવી, વાંચવી કે સાંભળવી। શીતળા માતાનું વ્રત કરવાથી સૌને ભાગ્યધન અને સંતાનની પ્રાપ્તિ થાય છે। ચલો હવે વ્રત કથા સ્ટાર્ટ કરીએ। એક ગામમાં બે વહુઓ રહે। દેરાણી જેઠાણી બંને સંપીને ઘરનું કામ કરે, પરંતુ ક્યારે લડી પડે તો મહિનાઓ સુધી બોલ્યા ના કરે। એવામાં શ્રાવણ માસ બેઠો અને રાંધણછઠનો દિવસ આવતા સાસુએ નાની વહુને રસોઈ કરવા બેસાડી। તે રાંધતી હતી, એવામાં ઘોડિયામાં સૂતેલો તેનો પુત્ર રડવા માંડ્યો, એટલે તે ચૂલો સળગતો મૂકીને પોતાના દીકરાને ધવરાવવા લાગી અને છોકરાને ધવરાવતી સૂઈ ગઈ અને ચૂલો સળગતો રહી ગયો। તેથી શીતળામાં મધરાતે ફરવા નીકળ્યા અને તે ચૂલામાં આરોટ્યા। દાઝેલા શીતળા માતાએ શ્રાપ આપ્યો કે જેણે મારું શરીર બાળ્યું છે એનું પેટ બળજો। વહુએ આ વાતની ખબર નથી, તે તો છોકરાને ઊંઘાડવામાં ઊંઘી ગઈ હતી અને છોકરો સૂઈ રહ્યો હતો। આખી રાત ચૂલો સળગતો રહી ગયો। સવારમાં વહુએ ઘોડિયામાં નજર નાખી તો છોકરો બળીને કોલસા જેવો થઈ ગયેલો અને મરી ગયેલો। વહુ શીતળામાનો કોપ સમજી ગઈ, તે રડવા લાગી એટલે તેના સાસુ દોડી આવે ને કહ્યું, વહુએ છોકરાને બતાવીને હકીકત કહી। સાસુની આંખમાં પણ આંસુ આવી ગયા। નાની વહુ પર સાસુને થોડું હેત હતું, એટલે સાસુએ કહ્યું કે આ તો શીતળામાનો કોપ છે। તલાવડીમાં પાણી પીવા જાય છે, ત્યાં તલાવડી બોલી ઉઠી, બહેન મરવું હોય તો જ પાણી પીજે, હા તો તું અત્યારે ટોપલું લઈને ક્યાં જાય છે? નાની વહુએ શીતળામાના કોપની વાત કરી અને હું પાપનું નિવારણ માટે શીતળામા પાસે જાઉં છું। તો તલાવડી બોલી, બહેન ભેગા ભેગું અમારા પાપનું નિવારણ પણ પૂછતી આવજો ને, અમે શું પાપ કર્યા છે તે અમારું પાણી કોઈ જનાવર પીતું નથી। પીધા વગર સારું કહી વહુ પાણી પીધા વગર આગળ ચાલી નીકળી। રસ્તામાં બે આંખલા લડતા જોવામાં આવ્યા, તેમની ડોકમાં વજનદાર ઘંટીના પળ બાંધ્યા હતા। નાની વહુને જોઈ આંખલા લડતા બંધ થઈ ગયા। પછી વહુએ પોતાના દુઃખની વાત કરી। તેની વાત જાણી આંખલાએ કહ્યું, બેન કોણ જાણે અમને પણ શું પાપ નડે છે, તો અમે લડ્યા જ કરીએ છીએ, ઘણી વાર પણ જંપીને બેસતા નથી। તો તું શીતળામા પાસે અમારા પાપનું નિવારણ પૂછતી આવીશ? આગળ જતા એક ઝાડ નીચે ડોસી બેઠા હતા। વહુને જોઈ ડોસી માથું ખંજવાળવા લાગ્યા। ડોસીમાએ નજીક આવીને વહુને કહ્યું, બેટી મારા માથામાં બહુ જ ખંજવાળ ઉપડી છે, જરા જોઈએ આપને। વહુએ માથું જોવા લાગી ત્યાં ડોસીમાએ ટોપલામાંથી છોકરો કાઢીને ખોળામાં લીધો। થોડી વારે ડોસી બોલ્યા, બહેન બસ કર, ખંજવાળ મટી ગઈ છે। બેટી જેવું મારું માથું ઠાર્યું છે તેવું તારું પેટ ઠરજો, તારું કલ્યાણ થાવ। ડોસીમાં આટલું બોલ્યા ત્યાં ખોળામાં રહેલો છોકરો ઉવા કરીને રડવા લાગ્યો। વહુને હર્ષ થયો, તે સમજી ગઈ કે આ શીતળામાં જ છે। તેણે ડોસીમાના ચરણ રજ માથે ચડાવી કહ્યું, હે શીતળામાં, હું મારી ભૂલ કબૂલ કરું છું, મને ક્ષમા કરો, મારા દીકરાને સજીવન કર્યો, નહીં તો મારી શું વલે થાત? શીતળામાં બોલ્યા, બેટી વ્રત કરનારે બધું ધ્યાન રાખવું જોઈએ, તેમાં ભૂલ થાય તો વ્રત ફળે નહીં। હવે ભૂલ નહીં કરું કહીને વહુ તલાવડીના દુઃખની વાત કરી। શીતળામાએ કહે, બેટી આગલા ભાવમાં બંને તલાવડી શોક્યો હતી,
બંને ઝેરીલી રોજ લડે. ઘરમાં વલોણું હતું છતાં કોઈને છાશ લેવા આવે તો પાણી નાખીને આપે અને તેથી તેનું પાણી કોઈ પીતું નથી. હવે તું જોઈને એમાંથી એક ખોબો પાણી પીજે એટલે એના પાપ દૂર થશે અને બધા તેનું પાણી પીવા માંડશે. પછી આખલાના પાપને નિવારણ માટે શીતળામાને કહ્યું. તો આગલા ઘરમાં બંને દેરાણી જેઠાણી હતી. એમના મન ટૂંકા હતા. ઘરમાં ઘંટી અને ખાંડણી હતું છતાં કોઈને દળવા કે ખાંડવા દે નહીં. એ પાપે આ ભાવમાં આખલા સ્વરૂપે બંને લડે છે. હવે તું જઈને બંનેના ગળામાંથી ઘંટીના પડ છોડી નાખજે એટલે બંને લડતા બંધ થઈ જશે. શીતળામાના આશીર્વાદ આપી અંતધ્યાન થઈ ગયા અને બહુ સજીવન થયેલા છોકરાને લઈને ઘર તરફ ચાલી નીકળી. રસ્તામાં તેને પેલા બે આખલાને ગળામાંથી ઘંટીના પડ છોડી નાખ્યા એટલે તે લડતા બંધ થઈ ગયા. અને આગળ જતા તલાવડી આવી. વહુએ તેમાંથી એક ખોબો પાણી પીધું ત્યાં તો પંખીઓ ઉડી આવીને પાણી પીવા લાગ્યા. ઘેર જઈ વહુએ જોતા છોકરાને બતાવ્યો તો સાસુના આનંદનો પાર નહોતો, પણ જેઠાણી મનમાં કોલસો થઈ ગઈ. શ્રાવણ માસ આવતા જેઠાણીના મનમાં થયું કે દેરાણીની જેમ હું પણ શીતળામાના આશીર્વાદ લઈ લઉં. રાંધણ છઠના દિવસે જેઠાણી છોકરાને ગોળિયામાં સુવડાવીને રાંધવા બેઠી. છોકરો રડવા લાગ્યો એટલે ચૂલો સળગતો રહેવા દઈને છોકરાને ધવરાવતી સૂઈ ગઈ. ફરવા નીકળેલા શીતળામા ઘરમાં ચૂલો સળગતો જોઈ ચૂલામાં આળોટ્યા અને તેમના શરીર પર ફોલ્લા પડી ગયા. ક્રોધે ભરાયેલા શીતળામાએ કહ્યું, જેને મારું શરીર બાળ્યું છે તેનું પેટ બળજો. સવારે જેઠાણી ઘોડિયામાં જોયું તો છોકરો બળીને કોલસા જેવો થઈ ગયો હતો. સાસુએ કહ્યું, તને શીતળામાનો શાપ છે, માટે તું શીતળામા પાસે જા અને કહે, માવડી મારી ભૂલ થઈ ગઈ, મને ક્ષમા કરો. જેઠાણી મરેલા છોકરાને ટોપલામાં લઈ શીતળામાને મનાવવા ચાલી નીકળી. રસ્તામાં પેલી બે તલાવડીઓએ પોતાનો સંદેશ શીતળામાને આપવા કહ્યું. તો જેઠાણી ગુસ્સે થઈને કહ્યું, હું વળી કે પારકી પંચાયત કરવા બેસું? હું તો આ ચાલી. આગળ જતા પેલા બે ને આખલા મળ્યા. જેઠાણીએ કહ્યું, હું કઈ તમારી વાત સાંભળવા માટે નવરી નથી. જેઠાણી ત્યાંથી નીકળીને આગળ બેઠેલા ડોસી પાસે આવી. ડોસી બંને હાથે માથું કંજોળી રહ્યા હતા અને શીતળામાં હતા. ડોસી કહે, બહેન જરા મારું માથું જોઈ આપ તો મને શાંતિ થશે. જેઠાણી મોં મચકોડી બોલી, હું તારા જેવી નવરી નથી, હું તો આ ચાલી. બોલ્યા, બાય, કોઈનું ભલું કરીએ તો આપણું ભલું થાય. જેવા કર્મ તેવા ફળ મળ્યા વગર રહેતા નથી. માટે મારી પાસે બેસ અને મારા માથામાં હાથ ફેરવીને જવું હોય ત્યાં જજે. સાંભળ્યું કરી જેઠાણી ચાલી નીકળ્યા. ક્યાંય શીતળામાના દર્શન થયા નહીં. તે ડોસીના સ્વરૂપમાં રહેલા શીતળામાને ઓળખી શકી નહીં. સવારમાં તે મરેલા છોકરાને ટોપલામાં પાછો લઈ રોતી કકડતી ઘેર આવી ગઈ. હકીકત સાંભળીને શિખામણ આપી કે કોઈનું કામ કરી છૂટવું અને કોઈનો તિરસ્કાર કરવો નહીં. નમે તે સૌને ગમે. શીતળામાં તમે જેવા દેરાણીને ફળ્યા તેવા વ્રત કરનારને, કથા વાંચનાર અને સાંભળનારને ફળજો. એ શીતળામાં જેણે મારી આ વાર્તા પૂરી સાંભળી છે એમને પણ તમે દેરાણીની જેમ જ ફળજો અને એમની મનોકામના પૂરી કરજો અને એમના છોકરાની રક્ષા કરજો. તો ગાઈઝ, મેં આ વિડીયો તમારા માટે સ્પેશિયલ બનાવ્યો હતો કે જે લોકો વાંચી નથી શકતા. સ્પેશિયલી મારા ગામમાં બી બહુ બધા એવા લોકો હોય છે કે જે વાંચી નથી શકતા અને ત્યાં એવું હોય છે કે કોઈ એક જણ વાંચતા હોય ને બહુ બધા સાંભળતા હોય. તો મેં થયું કે ચલો કોઈ ના વાંચી શકતું હોય તો આ મારી કથા સાંભળતા એ એમનો વ્રત કથા સાંભળી લે, કેમ કે વાંચી ના શકતા હોય. અને કોઈની પાસે એવું હોય કે ટાઈમ નથી, બીજી શિડ્યુલ છે, તો રસ્તામાં આવતા જતા પણ એ આ વ્રત કથા સાંભળી શકે. એ જ ઇન્ટેન્સથી આજે હું ગુજરાતીમાં વિડીયો બનાવું છું અને તમારા માટે કથા સંભળાવું છું. તો વિડીયો તમને મારો પસંદ આવ્યો હોય તો વિડીયોનો પ્લીઝ લાઈક કરજો, મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તમારી એક લાઈકથી મને બહુ જ બધું મોટિવેશન મળે છે અને મને આગળ જવામાં તમારા સાથ સપોર્ટની બહુ જરૂર છે. તો પ્લીઝ મારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો અને કથા પૂરી સાંભળવા બદલ દિલથી આભાર. જય શીતળામાં. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. બાય બાય. તમારી પ્યારી અપેક્ષાના. બાય.